કૃષ્ણદાસજી ઠાકર પાસે રોજ જતા, ભગવાનને પ્રાર્થના કરતા કે હે ઠાકર હું તારે રોજ ચડાવો લઈને આવું છું, હું રોજ આવી તારે અહીંયા, પણ 100 દિવસ હું ભરશું તારે અહીંયા, પણ એક દિવસ તને મારે ઝોપડીએ આવવું પડશે. રોજ દિલ્હી જતા કૃષ્ણદાસજી એક જ વાત કહેતા ભગવાનને. 100 દિવસ પૂરા થયા ને ભગવાનના ઇંતજારમાં કૃષ્ણદાસજી બ્રાહ્મણ હતા એટલે ઘરે કુટિયામાં બધું ફૂલ વગેરે લઈવાન મસ્ત સજાવટ કરી કે આપણે મારા ઠાકર આવશે, ભગવાન કૃષ્ણ ઠાકર આવશે એટલે મારે બહુ સજાવટ કરવી પડશે અને 5 પકવાન બનાવવાનું બધું મસ્ત સજાવટ કરી કમ્પ્લીટ કરી 2 વાગ્યા સુધી રાહ જોઈ પણ કોઈ આવ્યો નથી. 100 દિવસ તો પૂરા કરી દીધા ભગવાનને અહીંયા, પણ ભગવાનને કીધું કે પેલો 101 દિવસ થાય એટલે તમારે મારે આવવું પડશે, પણ ભગવાન આવ્યા નથી. 3 વાગ્યા સુધી વાટ જોઈ, 4 વાગ્યા સુધી વાટ જોઈ, પછી કીધું કે હવે ઠાકર આવશે નહીં. મેં તો ભર દીધા 100 દિવસ, પણ ઠાકરને હું બોલાવો દઈને આવ્યો પણ આવ્યો નહીં ઠાકર મારો. એટલે કૃષ્ણદાસજી ભગવાન જોડીમાં બધું લઈ આનો 5 પકવાન નીકળી ગયા, રસ્તામાં નીકળી ગયા. આને ભૂખ લાગતી હતી, જમ્યા ન હતા કૃષ્ણદાસજી જમ્યા ન હતા. એટલે જતા હતા રસ્તામાં એક ગવાળિયા હતા, બેઠા હતા. તો કૃષ્ણદાસજી જતા હતા તો ઓલા જો ગાય ચરાવતા હતા ને બોલાવ્યા કે ક્યાં જાઓ છો પંડિતજી? તો કીધું કાંઈ નહીં, આ ઠાકરની વાત જોડતો હતો પણ ઠાકર આવ્યો નથી એટલે નીકળી ગયો છું હું. કે આ શું છે જોડીમાં? કે આ ઠાકર આટલું જમવાનું 5 પકવાન બનાવ્યો પણ ઠાકર આવ્યો નથી એટલે જમવાનું લઈને જાઉં છું હારે. કીધું કે તો મને બહુ ભૂખ લાગે છે. તો કીધું હાલો હવે આવો, બીજું શું થયું, હવે ઠાકર નથી આવ્યો તમે જમી લો, આપણે બે જમશું હાલો. તો કૃષ્ણ ભગવાન ગવાળિયા હતા ને કૃષ્ણ ભગવાન જ હતા. તો આવ્યા ને બાજુમાં બેઠા ને બોલો કે હાલો તમારા હાથથી મારે જમવું છે. તો કૃષ્ણદાસજી આને મોઢામાં કોળિયું આપ્યું અને કે હાલો તમને જમાડું મસ્ત. તો કૃષ્ણ ભગવાન જેમ ઓલા કૃષ્ણદાસજી જમાડવા માંડ્યા અને કૃષ્ણ ભગવાન ને ઓલા કૃષ્ણદાસજીને જમાડવા માંડ્યા, બે આમું જમાડવા માંડ્યા. પછી કીધું કે તમે કોણ છો અહીંયા, તમને મને બોલાવી લીધો? કયો તારા ઠાકર આવ્યો નથી પણ આ રહ્યો ઠાકર તારો. મળી ગયો ને ઠાકર તને? મળી ગયો. ખુશ થઈ ગયો ને તું? ખુશ થઈ ગયો. બોલો કૃષ્ણદાસ ભગવાન કી જય.